નમસ્તે. અપર ટ્રેપેઝિયસ માયલ્જિયા. માયલ્જિયા એટલે મસલ્સ એક, મસલ્સ પેઇન, સ્નાયુનો દુખાવો. અપર ટ્રેપેઝિયસ એટલે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડોકથી નીચે સુધી, શોલ્ડર સુધી જે નેકથી ઉપરનો મસલ્સ અપર ટ્રેપેઝિયસમાં, આ પેઇન મોસ્ટ કોમન છે. અત્યારના સમયમાં મોસ્ટ કોમન છે અને પરસિસ્ટ છે. ક્રોનિક દુખાવો છે અને લાંબા ટાઈમ સુધી ચાલે એવો દુખાવો છે. કદાચ વર્ષો સુધી કહી શકાય એવો આ દુખાવો છે. મોસ્ટ કોમન છે અપર ટ્રેપેઝિયસ માયલ્જિયા. આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે સ્નાયુના ફાઇબર્સ સર્વાઇકલ સ્પાઇનથી નીકળીને શોલ્ડર સુધી, ક્લેવિકલ સુધી, સ્કેપ્યુલા સુધી એનો એન્ડિંગ પોઈન્ટ હોય છે. ઓરિજિન ટુ ઇન્સર્શન એટલે અપર ટ્રેપેઝિયસ જે સ્નાયુ છે, જે મસલ્સ છે, એ ડોકના ભાગથી ચાલુ થાય છે અને શોલ્ડર સુધી એ પૂરું થાય છે. એટલે સ્નાયુમાં કાંઈ પણ ફેરફાર થવાથી, સ્નાયુની એક્ટિવિટી ઓછી થવાથી, સ્નાયુની સ્ટ્રેન્થ ઓછી થવાથી આ દુખાવો વારંવાર પિરિયોડિકલી ક્રોનિક પેઇન, જૂનામાં જૂનો દુખાવો તરીકે આ ઘણા લાંબા સમય સુધી રહેતો હોય છે. આ ટ્રેપેઝિયસ માયલ્જિયા શું છે? એના કમ્પ્લેન શું હોય છે? દુખાવો હોય છે, સ્ટીફનેસ હોય છે અને ટાઇટનેસ. ટાઇટનેસ એટલે સ્પાઝમ, સ્નાયુઓ કડક થઈ જાય છે. જે અપર ટ્રેપેઝિયસ મસલ્સ હમણાં આપણે આકૃતિમાં જોયું એ સ્નાયુ જકડાઈ જાય છે, ટાઈટ થઈ જાય છે, સ્ટીફ થઈ જાય છે અને દુખાવો રહેતો હોય છે કે જેની ફ્લેક્સિબિલિટી હોય છે, જેની લંબાઈ હોય છે એ ઓછી થઈ જાય છે. એના કારણે સ્નાયુનું જે ઓરિજિન છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે આકૃતિમાં જોયું, ડોકના મણકામાંથી ખભા સુધી ચાલુ થાય છે. એટલે આ સ્નાયુના અંદર ફાઇબર્સમાં જ આ બધા ફેરફાર થવાથી, ટાઈટ થવાથી, સ્ટીફ થવાથી, દુખાવો થવાથી, ઇન્ફ્લામેશન થવાથી જે ડોકથી ખભા સુધીનો દુખાવો પરસિસ્ટ રહે છે. એક્યુટ હોઈ શકે અથવા કાયમી હોઈ શકે અથવા પિરિયોડિકલી હોઈ શકે. એટલે થાય મટે, થાય મટે. આપણે આ આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જે ડોકથી શોલ્ડર સુધીનો જે મસલ્સ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ સુધીમાં જે દુખાવો થાય છે, સ્ટીફનેસ આવે છે, સ્પાઝમમાં આવે છે. એટલે જે અપર ટ્રેપેઝિયસ મસલ્સ છે એના ફાઇબર્સમાં જ સ્ટીફનેસ આવવાથી દુખાવો થઈ શકે છે. નેકની મૂવમેન્ટમાં ટાઇટનેસ લાગે છે, ડોક ફેરવવામાં તકલીફ પડે છે, હાથ ઊંચો નીચો કરવામાં પણ ક્યારેક તકલીફ પડી શકે છે. આ ટ્રેપેઝિયસ માયલ્જિયા એ મેડિકલ ડિસઓર્ડર કે ડિઝીઝ નથી, જે મેડિકલ રોગ નથી, પણ એક લક્ષણ છે કે એની પાછળ કન્ડિશન બીજી હોય છે. આ સેકન્ડરી આડઅસર છે જે ડોકના મણકાના ઘસારાના કારણે, ડોકની સ્થિતિના કારણે, એક જ સ્થિતિમાં ડોક રહેવાથી, પોસ્ચરની સ્થિતિના કારણે આ દુખાવો થઈ શકે છે. એ એનું લક્ષણ છે. એટલે આ એક કન્ડિશન નથી, પણ અંદરથી કાંઈ પણ ફેરફાર થવાથી, મણકામાં ફેરફાર થવાથી, સ્નાયુમાં ફેરફાર થવાથી, ઉંમરમાં ફેરફાર થવાથી, આપણા કામની દ્રષ્ટિએ ફેરફાર થવાથી આ લક્ષણ બહાર આવે છે કે જે અપર ટ્રેપેઝિયસ મસલ્સમાં દુખાવો પછી અમુક દિવસો સુધી રહે છે, મહિનાઓ સુધી રહે છે કે વર્ષો સુધી રહે છે. કે એનું કારણ શું છે? એના રિલેટેડ એ પ્રોલોંગ થાય છે, એક્સટેન્ડ થાય છે દુખાવો. કે અપર ટ્રેપેઝિયસ માયલ્જિયાના કારણો શું હોઈ શકે છે? ઇટિયોલોજી શું છે? કે જોબ એ રીતની હોય છે કે આપણે પ્રોલોંગ સિટિંગ જ બેસવાનું જ હોય છે, જે પીસી સામે, લેપટોપ સામે કે મોબાઈલ સામે, કે રિપીટેટિવ વર્ક થવાનું છે, કે ડોકની એક સ્થિતિ વારંવાર થવાની છે, ઉપર થવાની છે, નીચે થવાની છે, ફોર્સફુલી એક્સર્શન આવવાનું છે, કે મેન્ટલી સ્ટ્રેસ વધવાનો છે, સ્ટેટિક કોન્ટ્રાક્શન, હાઈ લેવલ ઓફ સ્ટેટિક કોન્ટ્રાક્શન, પ્રોલોંગ સ્ટેટિક લોડ.
એટલે જે ડોકની સ્થિતિ છે, ચીનનો ભાગ આગળ રહેવાથી એક જ સ્થિતિમાં સ્નાયુઓ કોન્ટ્રાક્ટ થવાથી કે જે આગળના લાંબા થાય છે, અપર ટ્રેપેઝિયસ કોન્ટ્રાક્ટમાં રહેવાથી એના ઉપર એક ધારો લોડ વધે છે અને આ લાંબા ટાઈમ સુધી લોડ વધવાથી ધીમે ધીમે લક્ષણો બહાર આવે છે. જે વર્કની સ્થિતિ કઈ રીતની છે, આપણે વર્ક કરતી વખતે ડ્યુરિંગ વર્કિંગ અવર્સ આપણે ડોકની સ્થિતિ કઈ રીતની છે એના ઉપરથી એનું કારણ નક્કી થાય છે અને એના લક્ષણો બહાર આવે છે. આ અમુક સમય સુધી જે રીતે આપણે કામ કરીએ છીએ, 8-10 કલાક કામ કરીએ છીએ, રિપીટેટિવ વર્ક કરીએ છીએ, પણ અમુક દિવસો પછી એના લક્ષણો કદાચ બહાર આવી ન શકે, અમુક મહિનાઓ પછી કદાચ પણ ન આવી શકે, પણ અમુક સમય પછી એના પછી તો ધીમે ધીમે ક્રોનિક સ્ટેજમાં કન્વર્ટ થવાથી એના લક્ષણો બહાર આવે છે. એના ફાઇબર્સ જે સ્પાઝમમાં આવે છે, ટાઈટ થવા માંડે છે ડોકથી શોલ્ડર સુધીના. એટલે પછી દુખાવો આપણને પિરિયોડિકલી થઈ શકે, એક્યુટ થઈ શકે, અથવા આપણે મૂવમેન્ટ કરીએ છીએ, ડોકની સ્થિતિ અમુક જે ઉપર નીચે કરીએ છીએ, સાઈડમાં કરીએ છીએ, ત્યારે પણ આપણે એનો અહેસાસ કરી શકીએ. કોમ્પ્યુટર વર્કથી જ આ જે મસ્ક્યુલોસ્કેલેટલના ડિસઓર્ડરનું છે રિસ્ક વધે છે. એના સંશોધનો વધારે થવા જોઈએ. એના મોર રિસર્ચ ઇઝ રિક્વાયર્ડ ટુ કન્ક્લુડ. રિસેન્ટ રિસર્ચ દર્શાવે છે કે જે સાયકોસોશિયલ ફેક્ટર છે અને અપર ટ્રેપેઝિયસ માયલ્જિયાનું પેઇન છે, એના વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશિપ છુપાયેલી છે. કે સપોઝ જે પ્રોલોંગ સિટિંગ છે એ તો એનું કારણ છે જ, પણ એના સિવાય સાયકોસોશિયલ ફેક્ટર, એટલે એની પાછળ ઘણું બધું જે મેન્ટલી સ્ટ્રેસ છે, આપણું મૂડ છે, આપણો સ્વભાવ છે, એ પણ ફેક્ટર એની પાછળ છુપાયેલા છે. એન્ઝાયટી છે કે એનું એક કારણ છે. એ રિસર્ચ દર્શાવે છે, હમણાં તાજું વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે મેન્ટલી સ્ટ્રેસ, મૂડ, એન્ઝાયટી, ડિપ્રેશન એ આ જૂનામાં જૂના દુખાવા અપર ટ્રેપેઝિયસ માયલ્જિયાનું એક કારણ દર્શાવે છે. જે આ રિસર્ચ વિશે વાત કરી આપણે કે અપર ટ્રેપેઝિયસનું પેઇન ખાલી કોમ્પ્યુટરનું વર્ક કરવાથી કે સામે જોવાથી કે ડોકની એકને એક સ્થિતિમાં સ્ટેટિક લોડ આવવાથી, પ્રોલોંગ સમય સ્ટેટિક લોડ અને કમ્પ્રેશન આવવાથી જે મસલ્સમાં સ્પાઝમ આવે છે, એ તો એનું કારણ છે જ, પણ એનું કમ્બાઇન ઇફેક્ટ જે મેન્ટલી સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, મૂડ છે, એ પણ આ સમયમાં ઘણું બધું વ્યાપ માત્રામાં જોવા મળે છે. ઘણીવાર આપણે આ દુખાવા માટે એટલી બધી સારવાર કરાવીએ છીએ અપર ટ્રેપેઝિયસ પેઇન માટે, પણ આપણું પેઇન હટતું જ નથી. દવાઓ લેવા છતાં, બીજી ઘણી બધી અલગ અલગ સારવાર કરવા છતાં પણ આપણું જે પેઇન સંતોષકારક ઓછું થવું જોઈએ એ ઘણીવાર થતું જ નથી. એની પાછળ સાયકોસોશિયલ ફેક્ટર જવાબદાર હોઈ શકે. એ ઇન્ટરનલી કોઝ છે, ઇનવિઝિબલ કોઝ છે, એને આપણે બહારથી જોઈ શકતા નથી કે ઇન્ટરનલી ચેન્જ થવાથી, બ્રેઇનના રિલેટેડ, આપણા વિચારોના રિલેટેડ ફેરફાર થવાથી આ પેઇનમાં ઘટાડો થવા છતાં પણ ગમે ત્યારે વધારો થઈ શકે છે, રિકરન્ટ થાય છે, પિરિયોડિકલી પેઇન થઈ શકે. અપર ટ્રેપેઝિયસ માયલ્જિયાનું પેઇન વિશે આ વિડીયોમાં જે વાત કરી છે, હવે નેક્સ્ટ પાર્ટમાં જે એના લક્ષણો શું હોઈ શકે, એનાથી બીજા નેક્સ્ટ પાર્ટમાં એની સારવાર શું હોઈ શકે, એના વિશે આપણે વાત કરશું. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.